સિગ્મા યુનિવર્સિટીના ડૉક્ટર પ્રિયેશ ગાંધી વાઇસ ચાન્સેલર સિગ્મા યુનિવર્સિટી ખાતે આવેલા યુનિવર્સિટીની મુલાકાતે આવેલા મહેમાનને વડોદરા કોર્પોરેશનની મુલાકાત લીધી. ગુસ્તાવ ગોન્ઝાલી કન્સ્યુઅલ જનરલ ઓફ ચિલે સાઉથ અમેરિકા તેમના ધર્મ ગિરિસેન ગિરીન પત્ની એન્ટ્રીના રિટમલ મેયરને મળ્યા અને મિટિંગ યોજી હતી. વડોદરાના વિકાસ માટે શું પ્રોગ્રામ કરી શકાય તે માટે સંયુક્ત મિટિંગનું આયોજન કર્યું. ચિલીના કોન્સ્યુલેટ જનરલ મુંબઈના ગુસ્તાવો ગોન્ઝાલેઝ, કોન્સ્યુલ જનરલ પીએચડીઝ ઇતિહાસ, સાહિત્ય અને ભાષાની ગ્રિસેલ ગિરીન મેયરને માંડવા આવ્યા. ચિલીના કોન્સ્યુલેટ જનરલ મુંબઈમાં ગુસ્તાવો ગોન્ઝાલેઝ, કોન્સ્યુલ જનરલ પીએચડી ઇતિહાસ, સાહિત્ય અને ભાષાની ગ્રિસેલ ગિરીન મુલાકાતે ચર્ચા કરી. ચાન્સલર સિગ્મા યુનિવર્સિટી વડોદરા આજે અમારી સાથે કોન્સ્યુલેટ જનરલ ઓફ ચિલે મિસ્ટર ગુસ્ટાવ ગોન્ઝાલિસ અને એમના બેટર હાફ, એમના વાઇફ ગ્રેશેલ આપના વડોદરાના મહેમાન બન્યા હતા અને આજે વડોદરાના મેયર જોડે કટસી મુલાકાત કરેલી છે અને બંને સિટી ચિલીના સિટી અને વડોદરા સિટી વચ્ચે શું સહકાર આપી શકાય એના વિશે વિસ્તૃત ચર્ચા અને માહિતીનું આદાન પ્રદાન કરેલ છે. તો હવે હું સર very happy and to have been in the municipality. We have been received by the Mayor Sane and her team. We have, with the presence of the University of Sigma, we have discussed about all the issues, the main issues that can be developed between the relation Chile and India and Gujarat region and the city. So we are very interested to develop some specific points more in the future to get close together in many fields such as education, investments and business and trade. Sir, they are asking that how you feel by visiting the Vadodara. Okay, we are very happy. It's our first time here. So my wife and I, we have been feeling the sensation of the city and the people. A friendly place and very lovely areas. So we expect, we have received more than we expect. So we are very glad and very happy for that. Thank you. આજે They want you to યસ આજે ચિલીના કોન્સ્યુલેટ જનરલ ગુસ્તાવો ગોન્ઝાલ્વિસ અને એમના ધર્મપત્ની ગ્રેસેલ ગોન્ઝાલ્વિસ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા. એમને મેયરશ્રી શ્રીમતી પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને અમારી સાથે મુલાકાત કરી. ચિલી કન્ટ્રી અને ઇન્ડિયા કન્ટ્રીના જે મહત્ત્વના મુદ્દાઓ છે, બંને કન્ટ્રી લોકશાહી દેશ છે, બંને કન્ટ્રી હ્યુમન રાઇટ્સનું માન સન્માન રાખે છે, બંને કન્ટ્રી ટેરરિઝમના વિરોધી છે. એટલે નેચરલ થિંકિંગ બંને કન્ટ્રીના સરખા છે, બંને મિત્ર કન્ટ્રી છે. લગભગ બંને વચ્ચેની મિત્રતાના 75 વર્ષ પૂર્ણ થયા છે અને 2005થી પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ ચિલી અને ઇન્ડિયા વચ્ચે ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા કોર્પોરેશન અને ચિલીના કોઈ સિટી સાથે કોઈ MOU કરી અને બંને સિસ્ટર સિટી તરીકે તો ટ્વિન સિટી તરીકે કોઈ એગ્રીમેન્ટ કરવાના સ્કોપ છે કે કેમ એ બાબતની વિસ્તૃત ચર્ચા કરી છે. વડોદરા શહેરની જે આગવી ઓળખ છે, ખાસ કરીને એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી અને આપણો ઐતિહાસિક વારસો, આ બધાથી એમને માહિતગાર કર્યા છે. એમને વડોદરાની મુલાકાત લીધી છે. એમને વડોદરા શહેર ખૂબ શાંત લાગ્યું. એમને વડોદરા શહેરમાં એક કલ્ચરલ વાઇબ્રન્સી દેખાઈ. એમને વડોદરા સિટીના ઐતિહાસિક વારસાને જોયો અને હાલ મિટિંગ બાદ તેઓ મોતીબાગ પેલેસની પણ મુલાકાત કરનાર છે. એટલે બંને દેશો વચ્ચે જે મૈત્રી એ શક્ય છે એ બાબતની તમામ પોસિબિલિટીની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આગળના સમયમાં બંને કન્ટ્રી તરફથી જે સજેશન આવે કે વડોદરા શહેર જોડે ચિલીના કોઈ સિટી, કોઈ ગ્રીન સિટી હોય, સ્માર્ટ સિટી હોય, રેઝિડન્ટ સિટી હોય અને વડોદરા એક સ્માર્ટ સિટી છે, તો બંને સિટી વચ્ચે કોઈ ટાઈપ થઈ શકે એ દિશામાં ચર્ચા વિચારણા કરવામાં. કેટલી મહત્વની રહેશે વડોદરા કોર્પોરેશન માટે? મેં કીધું એમ કે આપણા મિત્ર કન્ટ્રી હોય અને વડોદરામાં આવતા હોય અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન થતું હોય, બે સિટી વચ્ચે કોઈ ટાઈપ થતી હોય તો હંમેશા ભારત તો વસુદેવ કુટુંબકમમાં માનવાવાળો દેશ છે અને જે અલગ અલગ દેશો, અલગ અલગ સંસ્કૃતિમાંથી જે સારા ટૉપિક્સ હોય એ લઈ શકાય અને બંને દેશોના નાગરિકો એકબીજા માટે માન સન્માન ધરાવે અને વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરે એ આગલા દિવસોમાં થાય એવું અમારી ઈચ્છા છે.